આ નેફ્રોન છે, માનવીની કિડનીનો સૌથી નાનો અને સંપૂર્ણ રીતે કાર્ય કરતો એકમ. એના કદના પ્રમાણમાં એ કદાચ સૌથી વધુ કાર્યક્ષમ ફિલ્ટર હશે. એનું કદ ફક્ત 3 સેન્ટીમીટર છે અને એના જેવા બીજા 20 લાખ નેફ્રોન સાથે મળીને નેફ્રોન 1 કલાકમાં 72 લીટર બ્લડ ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. આપણા શરીરમાંથી બિનજરૂરી પદાર્થો અને ઝેરી તત્વો દૂર કરવાનું કામ કિડની કરે છે. આ કિડનીના લીધે જ આપણા શરીરમાં એસિડ બેઝનું સંતુલન અને પ્રવાહીનું નિયંત્રણ જળવાઈ રહે છે. ટૂંકમાં કિડની આપણને જીવતા રાખે છે. કિડની શરીરના બીજા અવયવો સાથે સંકળાયેલ હોવાથી તેના કાર્યમાં કોઈ પણ જાતનો વિક્ષેપ આવે તો તેની અસર તુરંત શરીરની બીજી સિસ્ટમ્સ ઉપર થાય છે. જો કિડનીના રોગની સારવાર કુશળતાથી ન કરવામાં આવે તો લાંબા ગાળાની અને સરખી ન કરી શકાય તેવી ગંભીર પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે છે. આવી ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક મલ્ટી સ્પેશિયાલિટી અને પૂર્ણ રીતે સમર્પિત તંત્ર જોઈએ જે આપતકાલીન સમયે કામ આવી શકે. છેલ્લા 4 દાયકાથી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ કિડનીને લગતા રોગોથી પીડાતા દર્દીઓને સફળ સારવાર આપી રહી છે. 1970માં રીનલ ડાયાલિસિસ શરૂ કરીને આજે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ હિમોડાયાલિસિસથી માંડીને રીનલ ટ્રાન્સપ્લાન્ટને લગતી સંપૂર્ણ સારવાર પૂરી પાડે છે. ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ આવી સારવાર પૂરી પાડવા માટેની ગુજરાતની થોડી જ હોસ્પિટલોમાંની એક છે. આવી સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી, તાલીમબદ્ધ કર્મચારીઓ અને અનુભવી ડોક્ટરો હોવા જોઈએ. આ બધું ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ પાસે હોવાથી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી શકે છે. હિમોડાયાલિસિસ. જે દર્દીઓમાં કિડનીનો રોગ લાંબા વખતથી હોય તેમને ડાયાલિસિસની જરૂર હોય છે. કેટલી વાર ડાયાલિસિસ કરવું તેનો આધાર કિડનીને થયેલ નુકસાન ઉપર હોય છે. હિમોડાયાલિસિસમાં દર્દીઓના લોહીમાંથી ઝેરી અને બિનજરૂરી પદાર્થો દૂર કરીને લોહીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ પાસે અતિ આધુનિક હિમોડાયાલિસિસ એકમ છે જે વડોદરા અને વડોદરાની નજીક રહેતા દર્દીઓની સેવા પૂરી પાડે છે. આ એકમમાં વાયરસ ઇન્ફેક્શનવાળા દર્દીઓના ડાયાલિસિસ માટે એક અલગ કક્ષ પણ છે. આધુનિક ડાયાલિસિસ સાધનો દર્દીઓની જરૂરિયાત પ્રમાણે ચાલી શકે છે. આ સાધનો એકદમ શુદ્ધ પાણીનો ઉપયોગ કરે છે અને દર્દીના લોહીમાંથી બિનજરૂરી પદાર્થો દૂર કરીને શુદ્ધ થયેલું લોહી પાછું દર્દીને આપે છે. ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ પાસે એકદમ શુદ્ધ પાણી બનાવવાનો પ્લાન્ટ છે. આ 4 કલાકની પદ્ધતિનું નિયંત્રણ અનુભવી કર્મચારીઓ અને નેફ્રોલોજિસ્ટ દ્વારા થતું હોય. આખી પદ્ધતિ જોખમ વગરની અને સામાન્ય થઈ જાય. આ હિમોડાયાલિસિસ એકમ એકદમ સ્વચ્છ અને બરાબર ઉજાસવાળો છે અને દર્દીઓને રાહત આપે છે. ડાયાલિસિસ વખતે અને ડાયાલિસિસ પછી થતી કોઈ બીજી સમસ્યાઓની પણ સારવાર અપાય છે. આ સમસ્યામાં ઓછું હિમોગ્લોબિન અને હાડકાને લગતી સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત જરૂર પડે તો પરફ્યુઝનથી કેટલાક બિનજરૂરી પદાર્થો પણ શરીરમાંથી દૂર કરાય છે. આથી આશ્ચર્યની વાત નથી કે દર્દીઓ ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલને ડાયાલિસિસ માટે પહેલી પસંદ કરે છે. છેલ્લા 18 વર્ષથી રણછોડભાઈ નિયમિત રીતે હિમોડાયાલિસિસ કરાવવા ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં આવે છે. એ કહે છે, હું એક સરકારી સંસ્થામાં કામ કરું છું અને હિમોડાયાલિસિસ કરાવવાની સાથે હજી પણ કામ કરી શકું છું. હું અહીં આટલા વર્ષોથી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં આવું છું કારણ કે અહીંયાના ડોક્ટરો અને કર્મચારીઓ વિનય અને કુશળ છે અને અહીંની સાધન સામગ્રી એકદમ ચોખ્ખી છે. છેલ્લા 30 વર્ષોથી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ આ સેવા નીતિબદ્ધ રીતે આપે છે અને દર વર્ષે દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ. જે દર્દીઓમાં કિડની કામ કરતી બંધ થવાનું નિદાન થાય છે તેમના મોટા ભાગના દર્દીઓ માટે શરૂમાં ડાયાલિસિસ એક વિકલ્પ છે. તેમ છતાં ડાયાલિસિસ એક ખરો ઉપાય નથી. કિડનીનું કાર્ય એવું છે કે કોઈ પણ ડાયાલિસિસ મશીન સંપૂર્ણ રીતે તેનું કાર્ય કરી શકે નહીં. લાંબે ગાળે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ એક જ ખરો ઉપાય છે. તેમ છતાં દર્દીના નજીકના સગામાંથી કિડનીનું દાન કરે એવી કોઈ વ્યક્તિ મેળવવું સહેલું નથી. પ્રતીક પટેલ, જે નિયમિત રીતે ડાયાલિસિસ કરાવતા, એ કહે છે,
મારી કિડની ટ્રાન્સપ્લાન્ટની ભલામણ કર્યા છતાં મારા નજીકના કુટુંબમાં કોઈ દાતા ન હતા. મારી પત્નીની કિડની મેચ ન થઈ અને મારા કોઈ સગા ભાઈ બહેનો નથી. સારા નસીબે મારી કાકાની દીકરીએ તેની કિડની આપવાની સંમતિ આપી. ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલની લેબમાં ઘણા ટેસ્ટ કર્યા અને સારા નસીબે તેની કિડની મેચ થઈ ગઈ. ગયે મહિને મને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી. મને ખુશી છે કે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઘણી સારી સગવડ છે. હજી ઘણું વહેલું છે, પણ મને આશા છે કે થોડા જ સમયમાં હું ફરી સંપૂર્ણ એક્ટિવ જીવન જીવી શકીશ. અત્યારે જ એક જ મહિનામાં મને ઘણું સારું લાગે છે. ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ એક સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર હોવાનું મોટું કારણ તેમાં રહેલી આધાર સામગ્રી છે. એક ખાસ કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિટ ઓપરેશન થયા પછી જરૂરી જંતુરહિત વાતાવરણ પૂરું પાડે છે. આ યુનિટમાં ખાસ હવા માટેના ફિલ્ટર્સ છે, જેનાથી ઇન્ફેક્શન થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. આ યુનિટમાં જીવન બચાવવાના ખાસ સાધનો છે અને આ યુનિટમાં 24 કલાક દર્દીની દેખરેખ થઈ શકે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટને લીધે દર્દી ફરીથી સામાન્ય અને સક્રિય જીવન જીવી શકે છે અને કોઈ લાંબા ગાળાની સમસ્યાઓ ઊભી થતી નથી. આવું ગૌરાંગ શાહનું કહેવું છે. 15 વર્ષ પહેલાં ગૌરાંગ શાહે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી અને આજે એ તંદુરસ્ત વ્યક્તિની જેમ જ સક્રિય અને સારી ગુણવત્તાવાળી જિંદગી જીવી રહ્યા છે. દરેક દાતાને ચિંતા હોય છે કે કિડનીના દાન કર્યા પછી તેનું સ્વાસ્થ્ય કેવું રહેશે. એક જ કિડનીથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવી શકે છે. આ એક સિદ્ધ કરેલી હકીકત છે. દીપિકાબેન મહેતાએ થોડા જ સમય પહેલા પોતાની એક કિડની તેમના પતિને આપી હતી અને આજે કોઈ પણ જાતની તકલીફ વગર જીવન જીવે છે અને કુટુંબની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. ટ્રીટમેન્ટ પહેલા ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કહેવાતા કિડની ટ્રાન્સપ્લાન્ટના જોખમ વિશે ઘણી ખોટી માન્યતાઓ છે. કોઈ વખત મેચિંગ દાતાઓવાળા કિડની ટ્રાન્સપ્લાન્ટ ઉમેદવારોને ખોટી સલાહ આપવામાં આવે છે અને તેઓ ડાયાલિસિસની સમસ્યા હોવા છતાં ટ્રાન્સપ્લાન્ટ કરાવતા નથી. રાજેન્દ્રસિંહ સોલંકી સાથે આવું જ કંઈ થયું. એમના ભાઈ મેચિંગ દાતા હતા, પણ કોઈએ એમને કહ્યું કે ટ્રાન્સપ્લાન્ટ સફળ નહીં થાય અને તેથી તેઓએ ટ્રાન્સપ્લાન્ટથી ડરતા હતા. સારા નસીબે તેમને એક બીજા અભિપ્રાયથી સાચી સલાહ મળી. આજે કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી એ અને એમના ભાઈ ફરીથી ખેતીનું કાર્ય કરી રહ્યા છે અને તેમને કોઈ જ તકલીફ નથી. ડાયાલિસિસ હોય કે ટ્રાન્સપ્લાન્ટ હોય, એનો નિર્ણય ઘણી બાબતો ઉપર આધાર રાખે છે, જેમાં દર્દીની ઉંમર, કુટુંબમાંથી મેચિંગ દાતાની અથવા કિડનીની ઉપલબ્ધતા, કુટુંબની આર્થિક પરિસ્થિતિ, માનસિક સ્થિરતા અને કુટુંબના સહકારોનો સમાવેશ થાય છે. કેટલીક વાર નૈતિક બાબતોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. દર્દી સાચી પસંદગી કરી શકે તે માટે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ મેડિકલ નિદાનને લગતી અથવા વહીવટી સલાહ અને સહકાર દર્દીઓને સંપૂર્ણ રીતે આપે છે. આ જ વચનબદ્ધતાભરી સેવાઓ આપવાને લીધે છેલ્લા 4 દાયકાથી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ કિડનીની સમસ્યાવાળા દર્દીઓની પસંદગીની હોસ્પિટલ બની રહી છે.